નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એરડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે આની પહેલાંનો લેક્ચર આપ સૌએ જોયેલો હશે. તો એ લેક્ચરની અંદર પૂછેલા 3 પ્રશ્નોનો જવાબ આપણે મેળવીએ, ત્યારબાદ આજના સેશનની શરૂઆત કરીએ. આ 3 પ્રશ્નોમાં સૌથી પહેલો પ્રશ્ન હતો ટીબીની રસીના શોધકનું નામ જણાવો. તો ટીબી એટલે ટ્યુબરક્યુલોસિસ, જેના માટે બીસીજી વેક્સિન યુઝ થાય. આ ટીબીની રસીના શોધક એવા 2 વ્યક્તિ, સૌથી પહેલાં આલ્બર્ટ કાલ્મેટ અને બીજા કેમ્બલેન ગ્યુરિન. બરાબર, આ 2 વ્યક્તિઓ દ્વારા ટીબીની રસીની શોધ થઈ. ત્યારબાદ બીજો પ્રશ્ન હતો મધ્ય રાત્રિના સૂર્યના દેશનું નામ જણાવો. તો એ નોર્વે. નંબર 3, ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન એટલે કે ભારત રત્નની શરૂઆત ક્યારે થઈ? તો 1954. સૌથી વહેલી વખત 1954માં 3 વ્યક્તિઓને આપવામાં આવ્યો. આ 3 વ્યક્તિઓના નામ સીવી રામન, બીજા સી રાજગોપાલાચારી અને ત્રીજા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. બરાબર, આ 3 વ્યક્તિઓને અપાયો. તમને કહું કે આ ભારત રત્ન 1977માં મોરારજી દેસાઈની સરકાર વખતે બંધ કરી દેવામાં આવ્યા. ત્યારબાદ ફરી પાછા 1980ની અંદર શરૂ કરવામાં આવ્યા. હવે આજના સેશનની શરૂઆત કરીએ તો આજે મારે વાત કરવી છે ગુજરાત પાક્ષિકની. તમને બધાને ખ્યાલ છે કે ભાઈ ગુજરાત પાક્ષિક એ રાજ્ય સરકાર દ્વારા બહાર પડાતું દર 15 દિવસનું સરકારી પુસ્તક છે. આમાંથી કરંટ અફેર, તમારું તમામ કરંટ અફેર કવર થઈ શકે એમ છે જો આ ફ્રી ઓફ મળતું પુસ્તક છે. બરાબર, ઘણી બધી વખત એવું થાય કે ઘણા બધા સ્ટુડન્ટો આને વાંચતા નથી. તો આજે આ વિડીયોની અંદર 16 મે એટલે કે છેલ્લું જે પાક્ષિક આવ્યું એનો તમામ રિવ્યૂ ક્વેશ્ચન આન્સર સ્વરૂપે તમારી સમક્ષ લાવ્યો છું. તો આ પાક્ષિકના ક્વેશ્ચન આન્સરની શરૂઆત કરીએ. સૌથી વહેલો ક્વેશ્ચન એ છે કે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને વાર્ષિક કેટલા ટકા વ્યાજ ચૂકવવાનું થાય? તમને ખ્યાલ છે કે ભાઈ અત્યારે આત્મનિર્ભર શબ્દ અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે અને આવી જ યોજના ગુજરાત સરકારે બહાર પાડી. એને અંતર્ગત તમને બધાને ખ્યાલ છે કે તમે હું બધા 1 લાખની રાહ જોઈને બેઠા છીએ લોનની. તો જો આ સહાય લેશું લાભાર્થીઓ એટલે કે આપણે સૌ, તો આ લોનમાં કેટલું વ્યાજ, કેટલી સહાયમાં કેટલું વ્યાજ ચૂકવવું પડશે? તો આપણે સૌએ 2% વ્યાજ ચૂકવવાનું થશે. વ્યાજનો દર સરેરાશ 8% છે. તો આમાં 2% આપણે ચૂકવવાનું થાય અને બાકીના 6%, તો યાદ રાખજો બાકીના 6% વ્યાજ રાજ્ય સરકાર ભરશે. બરાબર, તો રાજ્ય સરકાર 6% વ્યાજ અને આપણે 2%. એનાથી આગળ વાત કરું તો કે જો આ લોન લઈએ અથવા તો સહાય લઈએ તો 3 વર્ષના સમયગાળામાં ધિરાણ પરત કરવાનું છે. એટલે કે સરકાર આપે ને રાખી નથી લેવાનું ભાઈ, 3 વર્ષમાં પાછું આપવાનું છે. ત્યારબાદ તો પ્રથમ 6 મહિનામાં વ્યાજ કે વ્યાજ મુદ્દલ કોઈ પણ વસ્તુ ભરવાની નથી. ત્યારબાદ 6 મહિના પછી સરખા એવા 30 હપ્તા થશે. જો તમે બીજા કોઈ પણ હપ્તા ભરતા હોય તો આ હપ્તો વધારાનો એડ થશે. જો આ સહાય લેશો તો 30 હપ્તામાં રકમ પરત કરવાની થાય. બરાબર, ગુજરાત સરકારને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભરતા માટે કુલ કેટલા આધાર સ્તંભો ગણાવ્યા? તો જ્યારે આત્મનિર્ભર માટેની વાત વડાપ્રધાન સાહેબ કરતા હતા ત્યારે એમણે કુલ 5 આધાર સ્તંભો જણાવ્યા. આ 5 આધાર સ્તંભોને જોઈએ એ પહેલાં વાત કહું કે અત્યારે જે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જે જાહેર કરાયું, આ ભારતના જીડીપીના કુલ 10%ને સમકક્ષ એટલે કે અરાઉન્ડ રકમ થાય. એટલે યાદ રાખો કે જીડીપીના કેટલા ટકા? 10%. બરાબર, આ 5 આધાર સ્તંભો કયા? તો સૌથી પહેલું છે ઇકોનોમી, અર્થવ્યવસ્થા કહી શકાય. તમને બધાને ખ્યાલ છે કે કોરોનાની મહામારી વચ્ચે વિશ્વના લગભગ તમામ દેશો આના કારણે આર્થિક સંકટમાં આવી ગયા. એટલે કે બધા દેશોની ઇકોનોમી ક્યાંક ને ક્યાંક ડાઉન થઈ. તો ભારતે હવે આત્મનિર્ભર થવાની વાત કરી છે. તો આત્મનિર્ભર થઈ અને ભારત દેશની ઇકોનોમીને આગળ લઈ આવવી પડશે. નેક્સ્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માળખાગત સુવિધા, પાયાની સુવિધાઓ કહી શકાય. એટલે કે રાજ્ય સરકારની જે તમામ સુવિધાઓ આવે છે, જેવું અત્યારે જોઈએ છીએ કે મોટાભાગની સુવિધાઓનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું, એટલે કે બધી જ સુવિધાઓ ડિજિટલ અવેલેબલ થાય. તો આવી જ રીતે માળખાગત સુવિધાઓનો વિકાસ કરવાનો થશે. નેક્સ્ટ, સિસ્ટમને તમે વ્યવસ્થા સાથે કન્સિડર કરી શકો. બરાબર, એટલે કે વ્યવસ્થા એટલે કે ભાઈ તમામ પ્રકારની ઉપરથી લઈ અને નીચે સુધી, એટલે કે ભાઈ કેન્દ્રથી લઈ અને રાજ્ય સરકાર સુધીની તમામ વ્યવસ્થા છે એને ક્યાંક ને ક્યાંક આગળ લઈ આવવાની વાત કરવાની થાય. એના પછીની વાત કરીએ તો
એના પછીનો જે પાયો છે એ છે ડેમોગ્રાફી. ડેમોગ્રાફી એટલે જીવંત વસ્તી કહી શકાય. વસ્તી એટલે કે મેન પાવર કહી શકાય. તો અત્યારે જે રોજગારીના પ્રશ્નો છે, સાથે સાથે ઇકોનોમી ડાઉન થઈ, તો આ રોજગારી માટે થઈને જે કાંઈ પણ વ્યક્તિઓ છે આ મેન પાવરને આગળ લઈ આવવાની વાત છે. નેક્સ્ટ ડિમાન્ડ. ડિમાન્ડ એટલે માંગ સાથે કન્સિડર કરી શકાય. તો માંગ અને પુરવઠો આ બંને સંબંધ છે, બરાબર. તો ભારતને એટલે કે વિશ્વના જે તમામ દેશો છે એની સમક્ષ ભારતના તમામ ઉદ્યોગો અને ઉત્પાદન થતી તમામ વસ્તુઓની ડિમાન્ડ વૈશ્વિક ક્ષેત્રે વધે એ આગળ જોવાનું થાય. એટલે કે હવે આપણે સૌએ આત્મનિર્ભર થવું પડશે, બરાબર. જેવા અત્યારે વોટ્સઅપમાં મેસેજ ફરે છે આત્મનિર્ભરના, એવી જ રીતે. નેક્સ્ટ, ગુજરાતના 60મા સ્થાપના દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કયા પ્રખ્યાત સાહિત્યકાર સાથે સંવાદ કર્યો? હવે અહીંયાથી પહેલો ક્વેશ્ચન એ થવો જોઈએ કે સાહેબ ગુજરાતની સ્થાપનાનો 2020 એટલે કે અત્યારે 60મો સ્થાપના દિવસ ઉજવ્યો, તો આની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960. ગુજરાતની સ્થાપનામાં ઉદ્ઘાટન કરતા, આપણે કહીએ ને રિબિન કટ કરતા, કોણ વ્યક્તિ હતા? રવિશંકર મહારાજ, બરાબર. અત્યારે 60મો સ્થાપના દિવસ થયો એ યાદ રાખજો, બરાબર. તો આ 60મા સ્થાપના દિવસ નિમિત્તે વિજયભાઈ રૂપાણી એક સાહિત્યકાર જોડે વાત કરી. આ સાહિત્યકાર કોણ? તો કાજલ ઓઝા વૈદ્ય. આ કાજલ ઓઝા વૈદ્યનું ઘણું બધું પ્રદાન સાહિત્ય ક્ષેત્રે છે એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. એ પહેલાં વાત કરું, એમના વિશે વાત કરીએ એ પહેલાં વાત કરું તો જ્યારે નરેન્દ્રભાઈ એટલે કે વડાપ્રધાન સાહેબે જે વાત કરી આત્મનિર્ભરની અને સાથે સાથે કોરોના મહામારીની, ત્યારે એમણે એક સૂત્ર આપ્યું. આ સૂત્ર તમારા અને મારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. 2 ગજ કી દૂરી. હવે હાલો આ સૂત્ર યાદ ન રાખીએ તોય ચાલશે. અહીંયાથી એક ક્વેશ્ચન મળશે તમને સૌને કે 2 ગજ એમાંનો 1 ગજ એટલે કેટલા મીટર અથવા તો કેટલા સેન્ટીમીટર થાય? આ ગોતી અને તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે. 2 ગજ કી દૂરી યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ, કાજલ ઓઝા વૈદ્ય આવ્યા તો એમને જોવા પડશે. તો હા, આ કાજલ ઓઝા વૈદ્ય છે. એમની સાથે એમના સાહિત્યનું પ્રદાન થોડું ઘણું જોઈ લઈએ. એમણે ઘણા બધા પુસ્તકો લખેલા છે, એમનું મહત્વનું પ્રદાન છે. છતાંય એમાંના જે ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને અહીંયા જણાવી દઉં. સૌથી પહેલું છે માણસાઈની પૂજા, એનું લેખ સંપાદન છે. અચ્છા, માણસાઈની પૂજા છે એ કાજલ ઓઝા વૈદ્યનું છે. એની સાથે સાથે સાહિત્યમાં એક આપણે વાંચતા હોઈએ કે માણસાઈના દીવા. તો આ માણસાઈના દીવા પુસ્તક કોના દ્વારા લખાયું છે? તો યાદ રાખજો, ઝવેરચંદ મેઘાણી. આ ઝવેરચંદ મેઘાણીએ લખેલું માણસાઈના દીવા પુસ્તક કોના ઉપર લખેલું હતું? તો એ તમારે મને ગોતી અને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે. નેક્સ્ટ, કૃષ્ણાયન, કાજલ ઓઝા વૈદ્યનું પુસ્તક છે. ત્યારબાદ એક સાંજને સરનામે, સત્ય અસત્ય, યોગ વિયોગ. આ યોગ અને વિયોગ પુસ્તક ભાગ 1, 2 અને 3, બરાબર. પૂછાય કે યોગ વિયોગ કેટલા ભાગમાં છે? તો 3 ભાગમાં. સાથે સાથે એકબીજાને ગમતા રહીએ. આ તમામ પુસ્તકોની સાથે સાથે કાજલ ઓઝા વૈદ્ય નાટક ક્ષેત્રે પણ એટલું સારું કામ કરે છે. જેમ કે દૂરદર્શનની અંદર આવતી એક સિરિયલ જેને કહેવાય એક ડાળના પંખી, એમાં આમનું સૌથી સારું યોગદાન હતું, બરાબર. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 4. ગુજરાત રાજ્યના 60મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રીએ કયા જિલ્લાના સરપંચોને મારું ગામ કોરોના મુક્ત ગામ સંકલ્પ લેવા માટે આહવાન કર્યું? તો યાદ રાખજો, 60મા સ્થાપના દિવસે તમને ખ્યાલ હોય તો કે દર વર્ષે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી આપણે અલગ અલગ જિલ્લાની અંદર કરતા હોય. આ વખતે તો કોરોના છે એટલે બધા એક સાથે ભેગા થઈ શકે એમ નથી. છતાંય આપણા મુખ્યમંત્રી સાહેબે ઓનલાઈન એક જિલ્લાના તમામ ગામના સરપંચોને એક આહવાન કર્યું કે તમે એવું નિયમ લો કે મારું ગામ કોરોના મુક્ત ગામ થાય. તો આવો જિલ્લો કયો? તો પંચમહાલ, બરાબર. હવે પંચમહાલ જિલ્લો જો ચર્ચામાં આવ્યો તો પંચમહાલ જિલ્લા વિશે થોડી ઘણી વિગત અથવા તો સંપૂર્ણ વિગત તમને ખબર હોવી જોઈએ. તો એના થોડા ઘણા અંશ તમને આપું છું. જેમ કે પંચમહાલનું મુખ્ય મથક ગોધરા. પંચમહાલ આ શબ્દ કેવી રીતે બન્યો? 5 મહેલ, એટલે કે 5 એવા શહેરો, 5 એવા ગામ એમને ભેગા કરી અને પંચમહાલ બનાવ્યું. તો આ 5 કયા કયા શહેરો હતા? ગોધરા, હાલોલ, કાલોલ, દાહોદ અને ઝાલોદ, બરાબર. આ 5 સ્થળો ભેગા કર્યા. નેક્સ્ટ, અટક દરવાજો અને બુઢિયા દરવાજો પંચમહાલ ખાતે છે. જોજો, લગભગ ઘણી બધી વિગત પંચમહાલ વિશે ખબર હશે, પણ આમાંની ઘણી બધી વિગત તમને ખબર નહીં પણ હોય, બરાબર. તો એવા અનનોન ફેક્ટ જ અહીંયા મૂકું છું. તો અટક દરવાજો અને બુઢિયા દરવાજો પંચમહાલ ખાતે છે. નેક્સ્ટ, 7 કમાનો
સૌથી સારું સ્થાપત્ય કહી શકાય એવું પંચમહાલની અંદર જ આવેલું છે. ત્યારબાદ ખાપરા ઝવેરીનો મહેલ, જેને અધ્ધર ઝરૂખા મહેલ તરીકે પણ ઓળખાય, તો આ મહેલ કયા જિલ્લામાં છે? તો પંચમહાલમાં. અહીંયાથી યાદ રાખજો, ખાપરા ઝવેરીનો મહેલ પૂછેલો છે, ખાપરા કોળિયાની ગુફા નહીં. બરાબર, તો ખાપરા કોળિયાની ગુફા કયા જિલ્લામાં છે? ફટાફટ સર્ચ કરીને મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. પંચમહાલમાં આટલી જ વિગતો યાદ રાખો તો નહીં ચાલે. પંચમહાલને જોવું પડશે. ગુજરાતના નકશામાં પંચમહાલ કઈ જગ્યાએ સ્થિત છે જુઓ. પંચમહાલ ગુજરાતમાં આ જગ્યાએ સ્થિત છે. તો આ પંચમહાલ જે છે એના વિશે ગુજરાત ગવર્મેન્ટમાં કદાચ બીજો પ્રશ્ન પણ પૂછાય, જેવો અત્યારે વધારે ટ્રેન્ડ ચાલે છે એવો, કે પંચમહાલ જિલ્લાને સ્પર્શતી અથવા તો પંચમહાલ જિલ્લાને કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શ થાય. તો આ તમારે ગોતી અને મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે કે પંચમહાલ જિલ્લાને સ્પર્શ કરતી કયા કયા જિલ્લાની બોર્ડર છે. બરાબર, નેક્સ્ટ. હા, હજુ એક ક્વેશ્ચન અહીંયા રાખેલો છે મેં ઓલરેડી, કે ફાટીપાડ દરવાજો. આપણે જોયું અટક દરવાજો અને બુઢિયા દરવાજો પંચમહાલમાં છે, તો ફાટીપાડ દરવાજો કયા જિલ્લામાં આવેલો છે? આ અનનોન જ હશે, મને ખ્યાલ છે, છતાંય શોધી અને મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવજો ફાટીપાડ દરવાજો. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના 60મા સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં કયા 4 મુખ્ય આધાર સ્તંભો જણાવાયા? જો આ ગુજરાત સરકાર દ્વારા 4 આધાર સ્તંભો જણાવ્યા છે. નરેન્દ્ર મોદી સાહેબે 5 આધાર સ્તંભો જણાવ્યા હતા, ગુજરાત સરકારે 4 આધાર સ્તંભો જણાવ્યા છે. કયા કયા છે? પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને ગતિશીલતા. તો આ 5 આધાર સ્તંભો પણ યાદ રાખીએ. નેક્સ્ટ, ગુજરાત રાજ્ય રિલેટેડ જે પાક્ષિકની અંદર ફેક્ટ આપેલા હતા એ ફેક્ટ હું તમને અહીંયા જણાવી દઉં. તો ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અત્યારે હાલ અનિલ મુકિમ છે. ત્યારબાદ મુખ્યમંત્રી સાહેબના મુખ્ય અગ્ર સચિવ એવા કૈલાસનાથન છે, અને જે ગુજરાત રાજ્યના સચિવ છે અશ્વિની કુમાર છે. સચિવ અશ્વિની કુમાર અને મુખ્ય સચિવ અનિલ મુકિમ. તો આ ફેક્ટ ગોખવાના જ થાય પણ યાદ રાખવા જરૂરી છે. નેક્સ્ટ, ભારતના મેન્યુફેક્ચરિંગ હબ એવું ગુજરાત ને કોરોના મહામારીથી થયેલા પ્રભાવ બાદ ફરી પાછું પાટા ઉપર લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી? બરાબર, તો તમને બધાને ખ્યાલ છે કે ભાઈ કોરોનાની જે મહામારી છે એના અંતર્ગત ગુજરાત રાજ્યની ઇકોનોમી રૂપી ટ્રેન પાટા ઉપરથી ખરી પડી છે. તો આ ટ્રેનને ફરી પાછી પાટા ઉપર લાવવા માટે એક વ્યક્તિની અધ્યક્ષતામાં સમિતિ બનાવાઈ. આ સમિતિ એવું સૂચન આપશે કે આગળ જતાં કઈ રીતે ગુજરાતને ફરી પાછું આગળ લઈ આવી શકાય. હા, આગળ જ છે, છતાંય ગુજરાતની જે ઇકોનોમી ડાઉન થઈ એને કઈ રીતે ફરી પાછી રિકવર કરી શકાય એના માટે. તો એ વ્યક્તિને યાદ રાખજો, હસમુખ અઢિયા. આ હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં સમિતિ બનાવાઈ છે. હસમુખ અઢિયાને ઓળખવા જરૂરી છે. જોજો, હસમુખ અઢિયા ના ખબર હોય તો તમને દેખાડી દો. હસમુખ અઢિયા સાહેબ છે, એમનું બહુ બધું પ્રદાન છે. આમાં મુખ્ય પ્રદાન તમને કહું તો સૌથી વધારે પ્રદાન એવું જીએસટી. બરાબર, જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો આ જીએસટી કાયદો જે અમલમાં આવ્યો, જીએસટી ટેક્સ જે અમલમાં આવ્યો એ 1 જુલાઈ 2018ના રોજ અમલમાં આવ્યો. તો આ જીએસટી અમલમાં લાવવા માટે જે મુખ્ય કી પર્સન કહી શકાય એવા હસમુખ અઢિયા સાહેબ હતા. બરાબર, નેક્સ્ટ, સમગ્ર રાજ્યમાં કોરોના સંદર્ભે થતી કામગીરી પર દેખરેખ રાખવા માટે નિમાયેલા વ્યક્તિ. હવે જે કોરોના મહામારી છે એમાં સમગ્ર રાજ્યમાં એક વ્યક્તિ એવા નિમાયેલા છે જે કોરોના મહામારીમાં તમામ દિશામાં દેખરેખ રાખશે. એવા વ્યક્તિનું નામ છે પંકજ કુમાર. હા, પંકજ કુમાર અત્યારે હાલ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ તો બજાવે છે. ઓલરેડી કોરોના આવ્યો એટલા માટે આપણે એમને વધારાનો ચાર્જ પણ આપેલો છે કે જે દેખરેખ રાખશે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગુજરાત વિધાનસભા પરથી કયા યુદ્ધ વિમાન દ્વારા ફાઇટર એરક્રાફ્ટ ફોર્મેશનમાં ફ્લાય ફાસ્ટ યોજીને કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું? હવે તમને બધાને ખ્યાલ છે કોરોના વોરિયર્સ અત્યારે વધારે ચર્ચામાં છે. તમામ ડૉક્ટરો જે હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે, તમામ પોલીસમેનો જે રસ્તા ઉપર ફરજ બજાવી રહ્યા છે, આ કોરોનાની મહામારીમાં કોરોના વોરિયર્સના સન્માન માટે ભારત સરકારના યુદ્ધ વિમાન દ્વારા આકાશમાંથી પુષ્પગુચ્છ એટલે કે પુષ્પ વર્ષા કરવામાં આવી. આ ગુજરાત વિધાનસભા ઉપર પણ થઈ અને સાથે સાથે અમદાવાદની હોસ્પિટલોમાં પણ થઈ. બરાબર, તો આ કયું વિમાન હતું? તો યાદ રાખીએ, સુખોઈ 30. આ સુખોઈ 30 નામનું યુદ્ધ વિમાન દ્વારા પુષ્પ વર્ષા થઈ. તો સુખોઈ 30 વિશે આટલી વિગત જરૂરી નથી, એનાથી આગળ પણ વિગતો જોવી જોઈએ, જેમ કે આ સુખોઈ 30 વિમાન છે. બરાબર, નેક્સ્ટ, તો સુખોઈ 30 વિમાન છે એમાં 2 એન્જિન આપેલા છે, સાથે સાથે 2 સીટર છે,
એની સાથે સાથે વાત કરું તો ભારતમાં સુખોઈ 30 વિમાન માટેના કરાર 1996ની અંદર કરવામાં આવ્યા. એટલે કે ભારતે બીજા દેશ પાસેથી આયાત કરેલા છે સુખોઈ 30. આ મેં જાણી જોઈને અહીંયા નામ નથી લખ્યું કે કયા દેશ પાસેથી આયાત કર્યા. એ તમારે ગોતી અને શોધી અને મને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે કે ભારત દેશે સુખોઈ 30 વિમાન કયા દેશ સાથે કરાર કરી અને ભારતમાં આયાત કરેલા છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સરકાર હસ્તકની વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ કેટલા પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો. તો સરચાર્જ શબ્દ અહીંયાથી આવે. હવે સરચાર્જ એટલે શું? યાદ રાખીએ કે જે કંઈ પણ ચાર્જ લેવાતો હોય એના ઉપરાંતનો જે કંઈ પણ ચાર્જ લગાવવામાં આવે એક્સ્ટ્રા એમને કહેવાય સરચાર્જ. જો રોકડેથી કોઈ પણ વસ્તુ કેશ પેમેન્ટ કરીએ ત્યારે સરચાર્જ ચૂકવવાનો થતો નથી, પણ જો ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા કોઈ પણ તમે ટ્રાન્ઝેક્શન કરો તો વધારાનો જે ચાર્જ ચૂકવાય એને સરચાર્જ કહેવાય. હવે થયું એવું કે વીજ કંપનીઓ જે હોય એના ફ્યુઅલ સરચાર્જમાં 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો. અત્યારે હાલ આ 16 પૈસાનો ઘટાડો બહુ નાની એવી રકમ લાગે, પણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જ્યારે લોકડાઉન થયું એમના 3 મહિના પહેલાં ઓઇલ ક્રાઇસિસ થયા. બરાબર. ઓઇલ ક્રાઇસિસ એટલે શું? જે ઓઇલ ઉત્પાદન કરતી કંપનીઓ હતી, જે ઓઇલ ઉત્પાદન કરતા દેશો હતા, એમાં કંઈક ડિસ્પ્યુટ ઊભો થયો. એના કારણે ઓઇલની તમામ કિંમતોનો ઘટાડો થયો. હવે આ કિંમતોના ઘટાડા થવાની સાથે સાથે ઓઇલની સાથે સાથે ગેસની કિંમતમાં પણ ઘટાડો થયો. તો જ્યારે ગેસની કિંમતમાં ઘટાડો થયો ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ ગેસ ખરીદી લેવામાં આવ્યો. તો હવે જે ઘટાડા સહિતની જે કિંમતમાં ખરીદાયો આ ગેસનો ઉપયોગ ગુજરાત સરકારે વીજ ઉત્પાદનમાં કર્યો. એનો મિનિંગ એવો થયો કે વીજ ઉત્પાદનમાં જે ઉપયોગ કર્યો આ ઉપયોગ થકી વીજ કંપનીઓને ચાર્જ ઓછો ચૂકવવો પડે. તો સરકારે એવું નક્કી કર્યું કે વીજ કંપનીઓ ઓછો ચાર્જ નહીં ચૂકવે, પણ ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ કસ્ટમર એટલે કે ગ્રાહકો જે છે આ ગ્રાહકોને જ ચાર્જ ઓછો ચૂકવવાનો થશે. 16 પૈસા તમને કિંમત કદાચ બહુ ઓછી લાગે જોતા, પણ અરાઉન્ડ સરેરાશ જોઈએ તો 130 કરોડનો ફાયદો આમાંથી થયો. આપણે યાદ એટલું રાખીએ કે ઓઇલ સરચાર્જમાં, બરાબર, ફ્યુઅલ સરચાર્જમાં કેટલા પૈસાનો ઘટાડો થયો? તો 16 પૈસાનો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં ભારતમાં પ્રથમવાર રાજકોટની કઈ કંપની દ્વારા સ્વદેશી પીપીઈ કિટ સીમ સીલિંગ મશીનનું નિર્માણ કરાયું? તો યાદ રાખજો, આ પીપીઈ કિટ નિર્માણ નથી થઈ, પણ પીપીઈ કિટ માટેનું સીલિંગ મશીનનું નિર્માણ થયું છે. અને આ સમગ્ર ભારતમાં સર્વપ્રથમ વાર થયું. બરાબર. સ્વદેશી બન્યું છે. કદાચ અહીંયાથી રાજકોટ યાદ ના રાખો તો ચાલે, પણ કદાચ ક્વેશ્ચન એવો પૂછાય કે કઈ રાજ્ય સરકાર દ્વારા સર્વપ્રથમ વાર સ્વદેશી આવું મશીન બનાવાયું? તો ગુજરાત સરકાર. બરાબર. હવે રાજકોટની કઈ કંપની છે? મેક પાવર સીએનસી મશીન લિમિટેડ. હવે આ કંપની દ્વારા થયું એવું કે પીપીઈ કિટનું નિર્માણ નથી થયું, પણ જે જૂની પીપીઈ કિટ કે જે ભારત બીજા દેશો પાસેથી આયાત કરતું હતું, આ પીપીઈ કિટમાં બારીક એવા છિદ્રો આવતા હતા. હવે આ બારીક છિદ્રોને કારણે જ્યારે કોરોના સંક્રમિત જેટલા વ્યક્તિઓ હોય એની સારવાર કરવા જઈએ તો આ દરમિયાન ક્યાંક ને ક્યાંક એ છિદ્રો દ્વારા કોરોના સંક્રમિત થઈ જવાતું હતું. તો આ પીપીઈ કિટ પહેર્યા પછી પણ કોરોના ના થાય એના માટે એવી ટેપ બનાવવામાં આવી, જેના કારણે આ પીપીઈ કિટ પર લગાવી લેવાય, જેથી પીપીઈ કિટ પહેર્યા પછી પણ તમને કોરોના ના થાય. બરાબર. તો આ પીપીઈ કિટ આવી એના વિશે એટલી વિગત યાદ રાખો કે આ પીપીઈ કિટનું પૂરું નામ શું છે? પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. રાજ્યમાં ગ્રામીણ શ્રમિકોને રોજગારી મળી રહે તે આશયથી હાલમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો કેટલામો તબક્કો શરૂ કરવામાં આવ્યો? હવે સુજલામ સુફલામનો આમ જોઈએ તો આ 3જો તબક્કો શરૂ થયો, પણ સુજલામ સુફલામ યોજના પણ યાદ રાખવાની રહી કે સુજલામ સુફલામ યોજના શેના માટે છે? તો જ્યારે વરસાદનો મોસમ હોય એની પહેલાંથી જ સુજલામ સુફલામ યોજનાની શરૂઆત થાય. શેના માટે? તો જે કાંઈ પણ તળાવો છે એને જે કાંઈ પણ એની ક્ષમતા હોય એના કરતાં વધારે ઊંડા કરવામાં આવે, જેથી વરસાદનું પાણી એની અંદર સંગ્રહાય. ત્યારબાદ વરસાદની મોસમ બાદ આ સંગ્રહાયેલા પાણીથી તમામ શહેરો અને ગામો સુધી પાણી પહોંચાડી શકાય એના માટેની આ યોજના છે. તો તળાવ ઊંડા કરવાની યોજના છે સુજલામ સુફલામ યોજના. બરાબર. આની શરૂઆત અરાઉન્ડ 2018ની અંદર થઈ હતી. તો આ સુજલામ સુફલામ યોજના પણ આટલી જ ઇમ્પોર્ટન્ટ છે, જેનો અત્યારે હાલ 3જો તબક્કો શરૂ કર્યો. બરાબર.
તો આ પાક્ષિકની વાત હતી કે પાક્ષિકમાંથી કેટલા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ તમે કાઢી શકો. આ ફેક્ટ મેં તમારી સામે ક્વેશ્ચન આન્સર સ્વરૂપે રજૂ કર્યા છે. આશા રાખું છું કે આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ બનશે. કદાચ પાક્ષિક જો તમે ના જુઓ, પાક્ષિક ના વાંચો, તોય આ વિડીયો જોઈ લેશો તોય ચાલશે. બરાબર. ફરી પાછા મળીશું નવા એક ટોપિક સાથે. થેન્ક યુ સો મચ.